बीजेपी वोर्ड नंबर 15 युवा प्रमुख ऋषभभाई कामदार द्वारा सुखधाम मंदिरे दर्शन કરી આશીર્વાદ લીધા હતા। હાલમાં જ વડોદરા શહેર બીજેપી વોર્ડ પ્રમુખો માટે તાજેતરમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 15માં ઋષભ કામદારની વોર્ડ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે। આજે યુવા દિવસ છે, ત્યારે વોર્ડ નંબર 15ના યુવા વોર્ડ પ્રમુખ ઋષભ કામદાર દ્વારા સુખધામ મંદિરમાં જે શ્રી વાગીશ બાવાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ઋષભભાઈએ આ અવસરે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 15ના પ્રમુખની જવાબદારી સોંપાતા આજે આશીર્વાદ લઈ વોર્ડ વિસ્તારમાં કામગીરી શરૂ કરી છે। તમામની અપેક્ષા ઉપર ખરો ઉતરી લોક સુખાકારીના પ્રયત્નો કરતો રહીશ। આ અવસરે જે શ્રી વાગીશ બાવાએ પણ યુવા વોર્ડ પ્રમુખ ઋષભ કામદારને આશીર્વાદ આપી લોક સુખાકારીના કાર્યોમાં તેઓ સતત આગળ વધે તેવી શુભેચ્છાઓ આપી હતી। હું એક તો પહેલા તો એમ કહીશ કે આજના યુવા દિવસની બધા જ યુવાનો અને દરેક ભારતીયોને શુભેચ્છા પાઠવું છું। વિવેકાનંદજીનો આજે 162મો જન્મદિવસ છે। સાથે સાથે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 15માં સુખધામ મંદિરમાં જે શ્રી વાગીશ બાવાના આજે દર્શન અને આશીર્વાદનો મને લાભ મળ્યો છે। વોર્ડ નંબર 15ના પ્રમુખ તરીકેની જે જવાબદારી મારી પાર્ટીએ મને સોંપી છે, એમાં હું બધાને સાથે લઈ અને બધા જ ધર્મના લોકો જે અમારા વિસ્તારમાં આવે છે એ તમામની કોઈક ને કોઈક જે પણ લાગણીઓ હશે અને જે પણ અમારા ભાજપ પક્ષ તરફેની જે પણ એમના પ્રત્યેની અપેક્ષાઓ હશે એને હું સંગઠન લેવલ પર અને મારાથી બનતા તમામ પ્રયત્ન કરી અને બધાને સાથે રાખી અને એમને જે પણ સુખાકારી જે મળતી રહે એ માટેના પ્રયત્ન છે કરતો રહે। ખૂબ જ આનંદનો વિષય છે કે ભારત અત્યારે હિન્દુત્વ તરફ આગળ વધી રહ્યું છે અને આજનો યુવાન હિન્દુત્વને વિશેષ મહત્વ આપી રહ્યું છે। એ ભારતનું ગૌરવ છે અને આનંદ એ છે કે ઋષભભાઈ જેવા ભણેલા ગણેલા વ્યક્તિ જ્યારે વોર્ડની અંદર કામની પ્રારંભ કરવા જઈ રહ્યા છે, ત્યારે પ્રભુ દ્વારિકાધીશની કૃપાથી સુખધામ મંદિરમાં એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે એમનું જીવન, એમનું ભવિષ્ય આગળથી આગળ વધે અને સમાજના, ધર્મના અને સંસ્કૃતિના કાર્યોમાં હંમેશા એ જીવનને સમર્પિત રાખે।